તમારું બાળપણ કેવું હતું? ઘણા લોકો એવા છે કે બિચારા બોલી પણ નથી શકતા. મેં કદાચ આખા પોડકાસ્ટમાં અત્યાર સુધી નથી રિવેલ કર્યું. તો એની પહેલાંનો સંઘર્ષ કેવો હતો? એકચ્યુઅલી મેં એમસીએ કમ્પ્લીટ કર્યું છે. આ તમે જે વાત કરો છો ડિગ્રીઓવાળાની જ વાત કરો છો. અને સમાજ પહેલાં આવે પરિવાર. સૌથી પહેલાં તમને કોણે સપોર્ટ કર્યો અને કોઈક એવી ઇમોશનલ યાદ? મમ્મીએ કીધું કે તું અગર ઘરથી બહાર નીકળે તો હું તારી સાથે આવું. મેં કીધું ના. તો હવે તો માને કહું છે કે માં હવે સાચવી દેજે. માં એ માં છે. મને ટોપ 10 ગુજરાતની સ્ટ્રોંગેસ્ટ બિઝનેસ વુમનમાંથી મને એવોર્ડ મળ્યો. કહેવાય ને કે દુનિયાએ તરછોડ્યું પણ મને જનાવરે નહીં તરછોડું. હિજરા ઇઝ અ ઉર્દુ વર્ડ. તમારા સાથે દુનિયામાં, પરિવારમાં, સમાજમાં રહે છે ને રહેવા માંગે છે એની વાત છે. પણ અમે ન્યૂઝ પણ વાંચ્યા છે, ઘણા લોકો તો બિચારા નાની ઉંમરે સુસાઇડ કરી લે છે. તમે યુનિવર્સમાં કદાચ ઇન્ફિનિટ નામનું તમે સિમ્બોલ જોયું હશે. આપ ફેમિલીને કન્વિન્સ કરવું ટફ હતું કે સોસાયટીને? આજે આપણા સ્ટુડિયોની અંદર એક એવું વ્યક્તિત્વ આવ્યું છે કે તમે સાંભળશો ને જોશો ને એટલે તમારા હોશો અવાજ બંધ થઈ જશે અને એકવાર તમારી અંતર આત્મામાંથી એમ કહેશે કે વાવ. કારણ કે પોતે બિઝનેસ કરે છે છેલ્લા 10 વર્ષથી અને સમાજ અને સોસાયટીની અંદર એક આગવું નામ ધરાવેલું છે. એમની સાથે આજે પોડકાસ્ટ છે ને હું પોતે પણ ખુદને એટલો એવું સમજું છું કે મારા સ્ટુડિયોની અંદર આટલા મોટા હસ્તીને આવવું એટલે એમને ઘણા બધા પોડકાસ્ટો કર્યા છે, ઘણી બધી ચેનલોની અંદર એમના ઇન્ટરવ્યૂઝ આવ્યા હશે, એટલે એમનું ઇન્ટ્રોડક્શન તો તમે આપો ને એટલું ઓછું છે. પણ છતાં પણ આજે આપણે પોડકાસ્ટની અંદર વધારે સમજીશું ને વધારે જાણીશું કે જેનાથી સોસાયટીને સમાજને એક સારા મેસેજીસ મળે અને મદદરૂપ થાય. કારણ કે એમનું કામ છે ને બહુ જ સરળ અને બહુ જ સારું છે. એટલે સ્પેશિયલી હું એમનો ઇન્ટ્રો એમને જ કહીશ કે તમે જ તે તમારા શબ્દોથી તમારો ઇન્ટ્રોડક્શન આપજો પ્લીઝ. જી, જય માતાજી બધાને. અને ફર્સ્ટ ઓફ ઓલ હું પોતે રાજવી જાન, જે તમને ઓળખતા જ હશો, ગુજરાતની ફર્સ્ટ ટ્રાન્સજેન્ડર બિઝનેસ વુમન પ્લસ ઇન્ફ્લુએન્સર, એન્ટરપ્રેનર એન્ડ ગુજરાતની ફર્સ્ટ ટ્રાન્સજેન્ડર બ્રાન્ડ એમ્બેસેડર મોડલ, જે લક્ઝરી જૂતીઝની મોડેલ બની છે. એન્ડ આફ્ટર ધેટ લાઈક બિઝનેસમાં જમ્પ થયા પછી એક કહીને કે મને ટોપ 10 ગુજરાતની સ્ટ્રોંગેસ્ટ બિઝનેસ વુમનમાંથી મને એવોર્ડ મળ્યો. ગ્રેટ. તમારું બાળપણ કેવું હતું? બાળપણની આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ મારું ઇન્ટ્રોડક્શન મારું બાળપણનું આપું તો મારું ઓરિજિનલ નેમ છે ચિતેયુ, અને જેનો બહુ ડીપ મિનિંગ છે. ચિત્ત વત્તા આયુ, જેનું ચિત્ત આયુષ્ય વધારવામાં લાગેલું છે તેને કહેવાય ચિત્ત વત્તા આયુ, ચિતેયુ. એટલે કે જેનું કંઈ બી ફોકસ છે એના ગોલ્સ ઉપર છે, એને એનું મન એના ગોલના ફોકસ ઉપર છે કે હા એ કરશે, લાઈક ત્યાં એનું એ પૂરું થશે. તો એ પપ્પા મમ્મીએ રાખ્યું. એન્ડ આ એક યુનિક નેમ છે એન્ડ આ યુનિસેક્સ નેમ કહી શકાય કે જે મેલ ફિમેલ બંનેમાં આવે. તો કે કુદરતને બી એ જ રાજી હતું કે ભાઈ મેલ અને ફિમેલનું કોમ્બિનેશન નામ મને જન્મથી મળ્યું. તો ચિતેયુ મારું નામ, અને મારું જે હમણાં જે નામ ચાલી રહ્યું છે જે રાજવી, મને ખૂબ ગમ્યું અને મેં રાખ્યું. અને બધાના દિલો ઉપર રાજ કરવાવાળી. બાળપણ એવું હતું કે હું નાની હતી ત્યારથી મને બધી જ વસ્તુની ખબર હતી કે હુ આઈ એમ. કંઈક અલગ હું હતી એ બધાને જ ખબર હતી. જ્યારે મારો જન્મ થયો ત્યારે ડૉક્ટરે એવું કીધું હતું કે કાં તો બાળક બચશે અથવા મા બચશે. ત્યારે જ્યારે જન્મ થયો ત્યારે ડૉક્ટરોએ પેંડા વેચ્યા હતા કે આ વ્યક્તિ એટલે જે બાળક છે એની પોતાની માને બચાવી લાવ્યો છે. તો ત્યારથી અમારી શરૂઆત થઈ ગઈ રહ્યા કે સમથિંગ ઇઝ ડિફરન્ટ, સમથિંગ કે આ કંઈક એના પાસે આશીર્વાદ મળ્યા છે કે માને બચે, કારણ કે એ વસ્તુ પોસિબલ જ નહોતી. બાળપણમાં જ્યારે હું નાની હતી, જુનિયર સિનિયર કેજીસ, તો મને ખબર હતી કે આઈ એમ ડિફરન્ટ, હું કંઈક અલગ છું. અને મોટી થઈ પ્રાઇમરી સ્કૂલ્સમાં આવી તો મારા જે બોડીના હાવભાવ, લાઈક વોટર બોટલ્સ, જે આપણે પહેલાં તો નાના ત્યારે વોટર બોટલ્સ થઈ જઈએ તો ખભા ઉપર લટકાવી દેવી અને ખભા લટકાવીને ચાલવું, તો એ લેંગ્વેજ મારી આખી અલગ હતી, ડિફરન્ટ હતી.
તો આખા સ્કૂલને તો ખબર જ હતી કે ભાઈ હું આઈ એમ, મારા જેવી બીજી 4-5 વ્યક્તિ બી હતી. એવું નહીં કે એક હું હતી, બટ હું પહેલેથી ઓપન અપ બહુ હતી. અમુક લોકો છુપાયેલા હોય, હું ઓપન અપ બહુ હતી. કે હું જે છે તે જ મને રહેવું છે બસ. હું એક એવા શરીરમાં કેદ કે જેમાં હું દેખાવ અલગ છે અને જેની આત્મા અલગ છે. એટલે તે વખતના જમાનામાં આપણે કહીએ કે ભાઈ નાની હતી ત્યારે બાળપણમાં ઘણીવાર લોકો હસે, નાસ્તો છીનવી દે આપણા પાસેથી, આપણે કંઈ કરી ના શકીએ. અને તમારા જે આપણે વોશરૂમ જઈએ તે વખતે બુલિંગ થાય આપણું કે આપણે કઈ રીતે વોશરૂમ જવું, બોયઝમાં જઈએ તો તકલીફ. તો આવી રીતે બુલિંગ બહુ થતું હતું બાળપણમાં. તકલીફો ઘણી પડી. પછી 12th કમ્પ્લીટ કર્યું, કોલેજ કમ્પ્લીટ થઈ અને આજે તમારી સામે છું. બાળપણમાં મને મહેંદી મૂકવાની બહુ ગમતી અને મહેંદી, પછી ઘર રમવાનું. મમ્મીની નાઇટી પહેરીને મેં હંમેશા ઘર રમતી હતી. તો પપ્પા સ્ટ્રીક હતા, બિકોઝ એ બાપ છે, એને ખબર છે કે એનું બાળક કેવું છે અને માને ખબર છે કે એનું બાળક કેવું છે. માની મમતા તો અનેરી જ હોય છે. તો બાળપણની વસ્તુ તો દિવસ એવા હતા કે ના હતા, અને એવા હતા કે જેમાં હું રમી છું, કૂદી છું અને લોકો સાથે અલગ હોવા છતાં બી બાળપણમાં કોઈ જજ નહોતું કરતું. તો કારણ કે બાળપણ હતું ને. બાળપણ હતું. 13 વર્ષની ઉંમરે ખબર પડી કે મારા બોડીમાં ચેન્જીસ થાય છે, હોર્મોનલ ચેન્જીસ થાય છે. નથી નર જેવું રૂપ, નથી નારી જેવું રૂપ. કારણ કે જ્યારે બાળક આવું હોય એટલે એના બોડી લેંગ્વેજ અલગ થઈ જાય, એની ચાલવાની છટા અલગ થતી હોય છે. ત્યારથી પછી સંઘર્ષ ચાલુ થતો હોય છે. પછી અને એ સંઘર્ષ એવો ચાલુ થાય ને કે તમને એમ થાય કે આજના જનરેશનની અંદર બહુ તકલીફદાયક છે. તમે આટલા કૂલ છો ને તમે આટલા સારી રીતે બિઝનેસ કરો છો, ઘણા લોકો એવા છે કે બિચારા બોલી પણ નથી શકતા. યસ. શું કહી શકાય, કારણ કે મારા જેવું બાળક જન્મે તેના તો જન્મથી જ સંઘર્ષ ચાલુ થઈ ગયો હોય છે. પરિવારથી, પછી મિત્રોથી, સ્કૂલથી, કોલેજથી અને સાથે પછી આપણે બિઝનેસ અને જોબથી. બાળપણ મારું સારું રહ્યું, કારણ કે મિત્રો સાથે આપણે ફ્રેન્ડશિપ્સ કરવી, જેમ કે છોકરીઓ સાથે મારું વધારે બનતું છોકરાઓ કરતાં, એટલે છોકરીઓ સાથે રમત કરવી. મને કબડ્ડી રમવી વધારે ગમે, પછી બેડમિન્ટન રમવાનું વધારે ગમે. છોકરાઓને વોલીબોલ ગમે, મને અલગ હતું. સ્કૂલમાં બુલિંગ બહુ બધું થયું. ઘણી બધી ઉપનામોથી બોલાવવામાં આવતા હતા, અલગ. અને તકલીફો તો એવી હતી કે ઇન્સિડન્ટ્સ તો તમને કહું કે બાળપણમાં છે ને કે સ્કૂલની અંદર જે મેં કદાચ આખા પોડકાસ્ટમાં અત્યાર સુધી નથી રિવેલ કર્યું. હા, તે આજે હું તમારા પોડકાસ્ટમાં કહું કે જ્યારે બોયઝ હોય ને, બોયઝ આપણા પ્રાઇવેટ પાર્ટ્સને છે ને તે બહુ બળજબરીપૂર્વક એને પકડી દેતા હોય છે. અને તે મને બહુ જ ગંદુ લાગતું હતું કે આ સ્ટેજ ઉપર આવું બાળક જ્યારે જન્મે છે એને સ્કૂલમાંથી જ આ વસ્તુનું તમારે શોષણ થાય છે. કે એ લોકોને બી એટલી ક્યુરિયોસિટી કે જાણવાની ઈચ્છા કે આ શું હશે. ત્યારે એવું બુલિંગ થવું એટલે મારા માટે તો તે વખતે બી અને આજે બી સેલ્ફ રિસ્પેક્ટ અને ઇજ્જત બહુ મોટી વાત છે. તમને કોઈ ટચ કરી જાય એ બહુ મોટી વાત છે. તો આવું બુલિંગ મારી સાથે તો જે મેં આજના પોડકાસ્ટ નહીં કર્યું, તમને આજે રિવેલ કર્યું કે મારી સાથે આ વસ્તુનું બી થયું છે. અને ઘણી વાર થયું આવું શોષણ, એક વાર નહીં પણ ઘણી વાર થયું. ત્યારે મને એટલી ખબર પડે કે ફેમિલી જે છે, મા બાપ છે, તેને બાળકે જ પોતે છે ને હિંમત રાખીને કહેવી જોઈએ કે મારી સાથે આવું શોષણ થાય છે, તો એના કોઈ એક્શન્સ લેવાય. તે વખતે એવી વસ્તુ હતી ને કે દબાઈ દેવામાં આવતી. મા બાપને કહો તો મા બાપ બી દબાવી દે, અને સમાજને કહો તો એ વિચારે નહીં કે સમજે નહીં. તો આ મારું બાળપણ હતું. આવી જે ઘટનાઓ બની છે. ખૂબ જ દુઃખદ છે કારણ કે આજની સોસાયટી ને સમાજ છે એમનું વિચારસરણી જ એવી થઈ ગઈ છે, તો શું કરવું એની જેવું છે. સમાજે તમને કઈ રીતે જોયા, અને આજે તો તમે એટલો મોટો બિઝનેસ કરો છો એટલે ડેફિનેટલી સમાજે એક્સેપ્ટ કરી જ લીધા છે. તો એની પહેલાંનો સંઘર્ષ કેવો હતો?
બહુ જ ખરાબ એવું લાગે કે ભાઈ મેં આ દુનિયા પર કઈ એલિયન બનીને જીવું છું કે મેં કઈ પરગ્રહવાસી છું. અને કા કોકના લઈ લીધા છે, કોકના કરોડો લઈ લીધા છે. કોકના કરોડો તો દીધા છે ભાઈ કે લોકો આપણને એવી નજરથી જોઈ કે ભાઈ આપણે તો કંઈક વિચિત્ર પ્રાણી જ છે. એટલે એક્સેપ્ટન્સ પહેલાં સમાજ મને બહુ ગંદી નજરથી જોતો હતો. સમાજે મને બહુ ધૃણા કરી અને સમાજે મને ધિક્કાર કર્યો છે. અને સમાજ પહેલાં આવે પરિવાર. પરિવાર જ સ્વીકાર ના કરે તો સમાજ તો એને શું એની આશા રાખીએ? એ તો તમને નીચવી નાખવાનું છે આમ કે ભાઈ કંઈ બી એને બસ સમાજ તો બેઠો જ છે નર પિશાચોની જેમ કે પિશાચની જેમ કે તમે એને નીચવાવી નાખો કે આ વ્યક્તિ આગળ આવવું નહીં જોઈએ કાં તો પછી એ સુસાઇડ કરીને મરી જાય. આવા વિચારો સાથે સમાજમાં જ્યારે મને ઘર છોડવામાં મારે હતું, જ્યારે એક્સેપ્ટન્સની વાત આવી મારી, જ્યારે મેં MCA કમ્પ્લીટ કર્યું છે. યસ, અને ઇંગ્લિશ મીડિયમ કમ્પ્લીટ કર્યું છે હું મેં. તમારી સામે 8 ધોરણ ભણેલો બેઠો છું એમ કે ના, 8 ના. ધોરણ ભણેલો હું સવાલ પૂછવા જાઉં. એવું નથી હોતું. વ્યક્તિ એના ટેલેન્ટ અને એમના સ્વભાવ અને એમના વાણી વર્તનથી એ હંમેશા મોટો હોય છે કે એનો સ્વભાવ કેવો છે, એનો ભાવ કેવો છે. બાકી આપણા તો ખબર જ છે કે ભાઈ જે લોકોએ ડિગ્રીઓ લીધી છે એ લોકોને બી તમને વર્તન ખબર જ છે કેવું હોય છે. હા, હા. આ તમે જે વાત કરો છો ડિગ્રીઓ વાળાની જ વાત કરો છો કે સમજી નથી શકતા એમ. ડિગ્રી આવે ને એટલે તમને 2 ફૂટ કે 5 ફૂટ ઉપર ચાલવા માંડે કે ભાઈ હું આવું છે. પણ ના, એવું ક્યારેય નહીં. ઘમંડ ક્યારેય નહીં રાખો. તમે હંમેશા તમારા સ્વભાવ તમારા દિલથી અને તમારા ભાવથી ઓળખાવો છો. અને ભગવાન અને ઈશ્વર બી એ જ જોઈ છે. જ્યારે મારો સંઘર્ષ ચાલુ થયો મારા સમાજ સાથેનો, ઘરમાંથી જ્યારે બહાર નીકળી ગઈ તે વખતે જ્યારે ઘર શોધવા ગઈ ત્યારે ઘર બી કોઈ નહોતું આપ્યું. અને જ્યારે ઘર નહોતું આપ્યું તે વખતે બી એટલું બધું મને તકલીફો પડતી હતી કે ભાઈ મારે ઘરમાં રહેવું છે. મને કમાઈને ખાવું છે. હું તમારી જેમ જ છું. 2 પગ 2 હાથ બધું આપ્યું છે. તો બી લોકો મને કેમ સમજતા નથી, કેમ મને જોતા નથી. તો જે વખતે હું ઘર શોધવા ગઈ તો મને એમ કહે કે ના આ તો હિજડો છે, છક્કો છે, કિન્નર છે, તો આને તમે ઘર ના આપી શકો કે ભાઈ અમારા સોસાયટીમાં રહેશે તો બી આ ગંદકી ફેલાવશે. તો ગંદકી શેની? હશે નહીં, હા. અથવા ઇનસિક્યોરિટી ભગવાને શેની તમને આપેલું એક છે રૂપ. છે? ઇનસિક્યોરિટી શેની? શું હું તમને પૈસા નથી આપવાની? મારે તો ડિપોઝિટ બી આપવાની હતી, રેન્ટ પણ આપવાનું. બી આપવાનું હતું, કમાઈને મારે આપવાનું હતું. તમે કોઈને બી જોયા જાણ્યા વગર જજ ના કરી શકો. જ્યારે એક્સેપ્ટન્સની સમાજમાં આવી ત્યારે મેં એક વિડીયો વાયરલ કર્યો હતો. આજકાલ કહીને કે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, તમે જેને જેવું પ્રેઝન્ટ કરો એવું લોકો જોશે. સોશિયલ મીડિયા એટલે ભગવાન. એમાં જે બોલે નહીં ભગવાન બોલે છે. યસ. એટલે તમે કેવું રિપ્રેઝન્ટ તમારી પોતાની જાતને કરો છો. મેં મારી પોતાની જાતને સોશિયલ મીડિયા પર મૂકી કે હું આવી એક વ્યક્તિ છું, હું કમાઈને મારો બિઝનેસ છે, હું ખાવા માંગુ છું, તો મને ઘર નથી મળતું. ને તે વખતે ટિકટોક ચાલતું હતું. તો તે વખતે મેં વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂક્યા અને મારી વ્યથાને તે વખતે ખબર નહીં ઈશ્વરની એવી ઈચ્છા હશે, કંઈ બી હશે, તો એ વિડીયો વાયરલ થઈ ગયો. અને એ વિડીયો વાયરલ થયો તો મને કહીને કે સમાજમાં એવા 10% તો છે ને જે આપણે સમજવાના છે. તો તે વખતે મને ઓફર્સ આવે કે તમે અમારા ઘરે આવી જાઓ રહેવા માટે, આ છે તે છે. તોય મેં ના કીધી. ના, હું સ્વાભિમાની બહુ છું અને મને એવી રીતે નહીં ચાલે. મેં કીધું કે મને કશેથી અપાવડાવી દો તો હું રેન્ટ ભરીને જાતે જ કમાઈને ખાઈશ. પછી બહુ મહા મહેનતે મને મારા જ એરિયામાં મેં ઘર લીધું. કારણ કે વિડીયો વાયરલ થયા તો મારા એરિયાના જેટલા બી કોઈ દલાલો હોય એ લોકો સાથે વાત બી પહોંચી હોય ને જેણે મને આ વસ્તુ સમજાવી કે કીધી કે તમને ઘર ના મળી શકે, તો એ લોકોના મોઢે બી એક તમાચો વાગ્યો હતો સમાજનો. કે કશું જ અશક્ય નથી. તમે બોલો અને તમે સમજાવો તો સમાજની 10% એવી જે પીપલ છે જે તમને સમજશે અને તમારો સાથ આપશે. હજુ બી ઘણા લોકો એવા છે. તો તે વખતે મને ઘર મળ્યું. લોકડાઉન આવ્યું તો લોકડાઉનમાં પાછો લોસ ગયો અને સંઘર્ષ ચાલી રહ્યું. તે વખતે પાછું હું ડાઉન થઈ ગઈ હતી કે મારી પેટ શોપ હતી. મેં 2015માં ચાલુ કરી હતી પેટ શોપ. ઓકે, પહેલા તમારે પેટ શોપ હતી. યસ. અને પછી જ્યારે લોકડાઉન આવ્યું પેલું કહીને સેવાનો ભાવ, તો
તો જ્યારે સેવાનો ભાવ મારો હતો તો મારી આજુબાજુ છે ને મારે ડોગ્સ ને બધા હોય તો મેં એને છે ને મારા લોકડાઉનમાં 3 મહિના મારા પેટ શોપનું જેટલું બી જમવાનું હતું, કારણ કે જો જ્યારે માણસ પાસે બી નહોતું જમવાનું, તો મેં તે વખતે, હું તો રેન્ટ પર રહેતી હતી, તે વખતે એ બધું પેટ ફૂડ કાઢી ને ડોગ્સને જમાડી દીધું. ઓકે. કારણ કે ત્યાં એક એવી બી ડોગ હતી જેને પ્રેગ્નન્ટ હતી અને એને બચ્ચા થયા હતા. તો આખી પેટ શોપ ખાલી થઈ ગઈ 3 મહિનામાં. હવે પાછો ઝીરો થઈ ગયો. ઝીરો, હા, ઇન્કમનો સોર્સ બંધ થઈ ગયો. કારણ કે મને જેને ક્રેડિટ પર માલ આપ્યો હતો, હવે એક માલનું મારે ક્રેડિટ તો ચૂકવવાની છે, માલ આપ્યો એનું જ્યારે મારે, તો નથી મુદ્દામાલની કિંમત, ને મેં મારા એક સહજ સ્વભાવના કારણ કે જો કહેવાય ને કે દુનિયાએ તરછોડ્યું પણ મને જનાવરે નહીં તરછોડું. વસ્તુ એ છે કે એણે જેન્ડર નથી જોયું ક્યારેય બી, એણે જેન્ડર જોઈને મને પ્રેમ નથી કર્યો. તો એના માટે મારો પ્રેમ એવો હતો અતૂટ કે ભાઈ દુનિયા કદાચ તમને સાથ નહીં આપે પણ હું તમને સાથ આપીશ. મારી પેટ શોપનું જેટલું બી જમવાનું હતું, તમે મને પ્રેમ આપ્યો ને, મારી સાથે બેઠા ને, સાથે મને વહાલ કર્યો, હૂંફ આપી જેની મને જરૂર હતી, અને એ જરૂરને મેં તે વખતે મારું સર્વસ્વ આપી દીધું. વાહ, ગ્રેટ ગ્રેટ, એકદમ ગ્રેટ. અને તે વખત પછી જ્યારે 2020માં જ્યારે એ થયું, ત્યાર પછી લોસ થયું અને નમકીનની શોપ ચાલુ કરી મેં. હાર નથી માની. જુઓ હા, આની અંદર એક્સેપ્ટન્સમાં જ્યારે હું તમને સમાજની વાત કરું છું ને, ત્યારે એક્સેપ્ટન્સ કેવી રીતે આવે છે, ઇટ્સ નોટ અ ઇઝી વે. હા હા, તમારો સ્વભાવ જ્યારે તમારે આવો હોય, લોકો સાથે તમને તરછોડેલા હોય, તમને સમાજની ગાળો પડતી હોય, લોકો તમારા પાસે આવતા ના હોય, તમને કહેતો હોય કે આ હિજડો છે, ચક્કો છે, તમને એવું કરતા હોય કે તમારા પાસે જે બી વ્યક્તિઓ આવે છે તે તમારા પાસે અડધી કિંમતે માંગે કે આને તો જરૂર છે એટલે આ વેચી કાઢશે અડધી કિંમતે. એ તમારી મજબૂરીનો ફાયદો ઉઠાવવાના છે. તો એવા બહુ બધા લોકોથી મેં ફેસ કર્યું છે. મને મારા કિંમતથી બી અડધી કિંમતે લોકો માંગતા હતા. બીજી બાજુ તમને પોતાની એ કિંમત આપી દેશે, 20 કહેશે તો કદાચ 30 આપશે, પણ હું અગર 20 માંગુ છું, કમાઈને ખાઉં છું, તો મને 20 નથી, એમ કે 10માં આપો, પણ 10થી તો મારી મારી મુદ્દત કિંમત બી નથી એટલી. જે મેઇન કિંમત જે મને મળે છે એટલી તો 10 નથી મારી. તમે તો મને લોસમાં તમે માંગો છો. તો આ બી લોકો ફાયદો ઉઠાવે. જ્યારે કોરોના પટ્યું અને એના પછી જ્યારે ભાડું આપવાની વાત આવી, ભાડું જ્યારે આપવાની વાત આવી ને, તે વખતે મારા જે શોપનો ઓનર છે એણે કીધું કે તમે 3 મહિનાનું ભાડું આપો. મેં કીધું હું આપી દઈશ, પણ મારા પાસે હમણાં હાલ કંઈ નથી. તો એમ કે કંઈક કામ કરો, તમે ખાલી કરો. મેં કીધું ચાલો ખાલી કરી દઈએ, પણ મેં કીધું સમય આપો, હું રેન્ટ ભરી દઈશ, કાં તમે રહેવા દો, બીજા 3 મહિનામાં એવી મહેનત કરીશ કે આ તમારા 3 મહિનાનું ભાડું હું એડવાન્સ આપી દઈશ. એડવાન્સ આપી દઈશ, પાછું આપીશ અને બીજું 3 મહિનાનું ભાડું કન્ટિન્યુ કરીશ, થોડું થોડું આપી દઈશ. મારે તમારું કંઈ ખાવું નથી. કારણ કે આખા બિલ્ડિંગની જેટલી કોમ્પ્લેક્સ હતા, એ કોમ્પ્લેક્સના બધા જે માલિક હતા એ લોકોએ એને માફ કરી દીધા હતા, હા, બધાએ માફ કરેલા હતા. અને મને જ પોતાને ભરવાની. ઓહો, નહીતર એઝ અ ઓનરે ઘણા લોકોના કોરોનામાં માફ કરેલા હતા. હું જે રેન્ટ ઉપર રહેતી હતી ને, એ લેડી જે હતા તે વિડો હતા, તેમણે બી તો મને રેન્ટ માફ કર્યું 3 મહિનાનું. ઘણા લોકો તો પછી દુકાન ખાલી કરવી પડી જૂનમાં, અને 90 દિવસનું જે ભાડું હતું, સોરી 3 મહિનાનું જે ભાડું હતું, તે 3 મહિનાનું ભાડું મને જે ડિપોઝિટ મેં ભરી હતી એમાં એણે ક્રોસ કરી લીધું. યસ. યસ. તો એ દઈ દીધું અને પાછી ઝીરો. હા, હવે આપણી પાસે કંઈ નથી. નહીતર એમાં તો ડિપોઝિટના પૈસા આવશે તો કંઈક બીજે દુકાનમાં ડિપોઝિટ આપીશું. એ બી ઝીરો. ઝીરો થઈ ગયા. ક્યાં લઈ જાય છે ને, તમે જુઓ આ સંઘર્ષ ક્યાં છે. સંઘર્ષ, હા. અને એ બી આવી વ્યક્તિ હા, જે કમાઈને ખાવા માંગે છે, યસ. અને એની સાથે બી આવું બધું થાય છે. પણ ભગવાન ઘણીવાર છે ને આ પરીક્ષા પણ લેતો હોય હો. અને આ પરીક્ષામાંથી જે પાસ થાય ને એ અત્યારે મારી સામે બેઠા છે. આનું ખરું ઉદાહરણ હવે આપણને તમને કહું તમને. તો જે તમે કહો ભગવાન આવે છે, ઈશ્વર અને પરીક્ષા દેતા હોય. હું શોપ શોધતી હતી આજુબાજુ. મેં કીધું કે પેટ શોપ છે તો પાછી પેટ શોપ ચાલુ કરી સામે, કે આજુબાજુ એ જ વિસ્તાર, કારણ કે મારું નામ થોડુંક સારું હતું તે વખતે. તો મેં કીધું ચાલો કંઈ નહીં, આવે છે. કારણ કે હું છે સેવા બી બહુ કરતી. અમુકના ડોગ્સ આવે તો હું એવી રીતે જ એટલું એ લોકોને ખર્ચો ના થાય હોસ્પિટલ સુધી, તો કારણ કે મેં પેટ્સનું ને એનિમલ્સનું ભણી છું, તો એ લોકોને એમને એમ સારવાર કરે તો લોકો આવતા એ બાને બી કે ચાલો અમારા ડોગ્સનું થાય છે. ત્યાં મને સામે જ દુકાન મળી અને લખેલું હતું કે આ દુકાન ભાડે આપવાની છે અથવા તો વેચવાની છે. મેં કોઈ કોલ તો કરી જવા દો. તો મેં કોલ કર્યો તો એક કપલ આવ્યું, અને એ કપલે મેં એને કીધું કે હું આવી રીતે છું અને મને આ રીતે હું બિઝનેસ કરું, મને આવી રીતે થયું છે, તો મને તમે દુકાન આપશો. તો એ કપલ આવ્યું
એજેડ એટલે ઉંમર લાયક હતું, એક કપલ આવ્યું અને મને જોયું. મને એમ કે કંઈ વાંધો નહીં, દુકાને લઈ દો. મેં કહ્યું ડિપોઝિટ તમને કીધું એ રીતે નથી. એમ કે રાજીબેન તમે ટેન્શન નહીં લો, ભાડું ભરવાનું ચાલુ કરો, ડિપોઝિટ આવે ને ત્યારથી તમે એમ કે હા આપજો. ઓકે આ ઈશ્વરની તમારી હા આશીર્વાદ. આશીર્વાદ એક કહેવાય. બાજુથી હું લૂંટાઈ ગઈ, તો બીજી બાજુથી મને ઈશ્વરે મદદ કરી દીધી. એ મારી માં, જે કુળદેવી માં મારી બહુચર, એનો મારો જે આશીર્વાદ આ નીકળ્યો કે તું હાર નહીં દીકરા, હું ગમે ત્યાં રૂપે તારી સાથે છું. હવે તારે કોણ મને ડિપોઝિટ વગર આપવાનું? હા નહીં આપે નહીં આપે નહીં આપે. એમણે મને કશેક ને કશેક તો સારા લોકો છે ને, એનાથી જ હું જીતી જાઉં છું ને. વારે 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 જ્યારે જ્યારે પડવા આવો ને ત્યારે માતાજી આવી જાય સાક્ષાત કે ચાલો એમ. તો પછી મેં વિચાર કર્યો કે હવે પેટ શોપ તો ક્રેડિટ ઉપર જે માલ આવી દીધો હોય એ લોકોને પાછું આપવાનું. હવે પછી ક્રેડિટ પર પાછો માલ મળશે બી નહીં મને, કારણ કે તમે જ્યારે ઇન્વેસ્ટ કર્યું હોય ત્યારે તમે લાખોમાં ઇન્વેસ્ટ કર્યું હોય, ઠીક છે. તો હવે મને શું, માંગવાવાળા વધી ગયા. ચાલો એક બાજુ ડિપોઝિટ તો મળી ગઈ, સોરી એટલે ડિપોઝિટનું જે રેન્ટ શોપ તો ચાલી ગઈ, પણ ડિપોઝિટના પૈસા તો કાંઈ ના દીધા, ઠીક છે. તો ડિપોઝિટના પૈસા નહીં દીધા, પણ હવે મારે ચલાવવાનું છે, મારું ઘર ચલાવવાનું છે, મારે ભાડું કરવાનું છે, પ્રોડક્ટ લેવાની product માલ લેવાની. ભરાવાનો યસ. તો એના માટે પાછો વિચાર કર્યો. ભાઈ આપણે ગુજરાતી આપણે જે ધંધાનો બિઝનેસ માઇન્ડ કહીએ ને, હા 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 એટલે અને એની પહેલા હું તમને કહું, જે કપલ હતું ને, પેલું કહે છે ને કે આપણી સૌરાષ્ટ્ર ભૂમિ એવી ભૂમિ છે કે જે હંમેશા સેવા ઉપર તત્પર હોય છે અને હંમેશા ભાવ અને આવકારો હંમેશા આપતું હોય છે. તો એ જે વ્યક્તિ છે તે સૌરાષ્ટ્રવાસી, કાઠિયાવાડી, અને એમણે મને સપોર્ટ કર્યો. અને સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર તો મને વર્ષોના વર્ષથી મને આજે ઘણો મોટું, મને આજે મારા નાનપણથી મોટી થઈ તેનો મને હંમેશા સપોર્ટ મળતો રહ્યો છે. અને એનો ખૂબ ખુશી થાય છે કે મને હંમેશા સપોર્ટ કરતા રહી છે. અને એને ત્યારે બી મેં થોડા વર્ષો કાઢ્યા છે, મારા અડધી જે મારા ડેઝ છે મેં જુનાગઢમાં રહીને વિતાવેલા અરે છે. વાહ ગ્રેટ. તો મને ખ્યાલ છે, સંતોની ભૂમિ. સંતોની ભૂમિ, અને મને ખૂબ સપોર્ટ મળ્યો છે. તો તે વખતે પછી બિઝનેસની વાત કરીએ તો હવે રેન્ટ કાઢો. તો હવે શું એવું જ તે શું આપણે કોરોના પછી આપણે સ્ટાર્ટઅપ કરીએ કે જે ફટાફટ વેચાય? તો એ હતું જમવાનું, ખાવાનું, ફૂડ કે રોજ લોકોને જોઈએ. તો મેં આ સ્ટાર્ટ કર્યો નમકીનનો બિઝનેસ. તો નમકીનનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, નમકીન ચાલુ કર્યું મેં. પણ તે વખતે હું મારા સંપૂર્ણ રૂપમાં આવી ચૂકી હતી. તમારાથી માંડીને અહીંયા સુધીનો સફર મેં તે વખતે સંપૂર્ણ રીતે બદલાવ આવી ચૂક્યો હતો. તો જ્યારે બદલાવ આવ્યો ત્યારે મારો નમકીનનો બિઝનેસ થોડો ચાલતો હતો. ઘણીવાર પેલું કહે ને કે તમારા હોર્મોન્સના ઇમ્બેલેન્સના કારણે તમે વિચિત્ર દેખાતા હો, ના સારા દેખાતા હો, કે એલિયન જેવા દેખાતા હો. તો તે વખતે મને લોકો આવતા પણ ગભરાઈને આવે, કારણ કે જમવાનું છે તો બધા જ આવે. પેટ શોપ કેવું હતું કે ભાઈ લિમિટેડ પબ્લિક આવે, લક્ઝરી વસ્તુ છે રહ્યા, તો લિમિટેડ આવવાનું. પહેલું તો બધું જ વ્યક્તિ આવવાના, નાના મોટા તો આવતા અચકાતા હતા. અને તે વખતે પાછું મને ધીરે ધીરે નો પ્રોફિટ નો લોસ, નો પ્રોફિટ નો લોસ એવી રીતના બિઝનેસ ચાલતો હતો. તે વખતે પોપટભાઈ ફાઉન્ડેશન કરીને એક ફાઉન્ડેશન આવી હતી, અને તેમણે મને, પોપટભાઈએ મને એમણે જોયું કે કશેક ને કશેક આ વ્યક્તિ સંઘર્ષ કરે છે, આવી વ્યક્તિ સંઘર્ષ કરે છે. તમારા જેવા જે ભાઈઓ છે એ એમના સપોર્ટથી જ આજે હું આગળ છું. જી એમણે, પોપટભાઈએ મને વાત કરી. અને એ બી પોપટભાઈને કોણે કોલ કર્યો હતો? મારી મમ્મીએ, કે મારી દીકરી અલગ રહે છે અને એ કશે ને કશે સંઘર્ષ કરે છે, તો કદાચ તમે એમનું એ લઈ શકો, તો તેને કદાચ કંઈ સપોર્ટ મળી જાય. કારણ કે એમણે પપ્પા જોડે રહેવાનું હતું. મમ્મીએ કીધું કે તું અગર ઘરથી બહાર નીકળે તો હું તારી સાથે આવું. મેં કીધું ના, મારા જીવનનો સંઘર્ષ મારો એકલાનો છે, તું મારી જોડે હશે તો જીતી નહીં શકીશ, કે માને દુઃખમાં ના જોઈ શકાય. તો મેં કીધું તું અહીંયા જ રહે, હું એક દિવસ એવો જ આપીશ કે ત્યારે તમને મારા ઉપર પ્રાઉડ ફીલ થશે અને તમે મારા નામે ઓળખાશો. કારણ કે પપ્પાએ જ્યારે કાઢ્યું ત્યારે એમને એવું હતું કે ભાઈ તું ધરતી ઉપર બોજ છે. કારણ કે આજે લોકોને બે જ જેન્ડર દેખાય છે ભારતમાં, પુરુષ અને સ્ત્રી. હું ધરતી ઉપર બોજ કઈ રીતે? કારણ કે હું વંશ નથી પેદા કરી શકતી. મારું જીવન વ્યર્થ એટલા માટે છે કે હું છોકરા નથી જન્મ આપી શકતી. તો શું ખાલી જન્મ આપવા માટે જ તમારો વંશ આગળ માટે જ તમારું જીવન છે? તો તમારા વ્યર્થ
જીવનને સાર્થક બનાવવા માટે મેં આ બેડો ચાલુ કર્યો કે માને કીધું કે એક દિવસ તો પ્રાઉડ ફીલ થશે પપ્પાને કે ફેમિલીને કે તમે આ વ્યર્થ બાળકને તમે ક્યારેય વ્યર્થ નથી સમજો ના સમજો અને તેને હંમેશા જીવન સાર્થક ને આજે લોકોનું હજારો માણસોનું લાખો માણસોનું ઇન્સ્પિરેશન બનીને હું અહીંયા ઉભરી. હા, ગ્રેટ ગ્રેટ. તો ચાલુ કર્યો, પોપટભાઈ ફાઉન્ડેશન આવ્યું. એટ ધી પોઈન્ટ એમણે મને ઇન્ટરવ્યૂ લીધો અને એ ઇન્ટરવ્યૂ બી જ્યારે મેં મારી વ્યથા કીધી તો એ વ્યથા પાછી કહીને સોશિયલ મીડિયા પાવર, તો એ સોશિયલ મીડિયા પાવરથી મારી જે અંદરની જે આત્મા જે હું અંદરથી જે નીકળે છે મારી વાણી, એ વાણીથી પાછા એ વિડીયો બહુ ખૂબ વાયરલ થયો અને બધી જ બાજુથી મને મદદો મળવા માંડી, બ્લેસિંગ્સ આવી, મદદો મળી અને એ જ પોપટભાઈ ફાઉન્ડેશનથી મને ડિપોઝિટના પૈસા મળ્યા. ઓન સ્ક્રીન હું જૂઠું નહીં બોલું, બટ મને એમણે ડિપોઝિટના પૈસા કરી આપ્યા, મને થોડો માલ ભરાવી આપ્યો અને એમણે પછી મને એવું કીધું કે રાજીબેન તમને હજી કંઈ જરૂર હોય ને તો જાણ કરજો, મારી અને મારી ટીમ, હું અને મારી ટીમ હંમેશા તમારા માટે સેવામાં હાજર છીએ. એમના પછી કન્ટિન્યુ એમણે મારી સાથે કોન્ટેક્ટમાં હતા કે તમને હજી કંઈ જરૂર છે, તો આ માણસ છે અને આને કહેવાય વ્યક્તિ કે એને ના મારું જેન્ડર જોયું અને એમણે મને સપોર્ટ કર્યો. ત્યાર પછી જે મને ફેમ મળ્યું વધારે, કારણ કે ઓલરેડી એક બે વિડીયો મારા વાયરલ થઈ ચૂક્યા હતા પેટ શોપના પહેલાં જ્યારે મને ઘર મળવાનું તે વખતે, અને પછી પોપટભાઈ ફાઉન્ડેશનથી અહીં ધીરે 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 નમકીનના શોપ ચાલુ કરી અને નમકીનમાં શોપમાં મારે નો પ્રોફિટ નો લોસનો બિઝનેસ થતો હતો, પણ તે દરમિયાન મેં 30 જેટલી મહિલાઓને આત્મનિર્ભર કરાવી. યસ. અને ત્યાર પછી એના માટે, કારણ કે બિઝનેસ કરવો ને, જે કોઈના પતિ નથી કોરોના પછી કે પછી કંઈ એવું નથી, તો તે વખતે ભાઈ ધીરે ધીરે લોકોને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ એવી છે કે જે સંઘર્ષ કરે છે. લોકોને મેં પોઝિટિવ વેથી આગળ આવી રિપ્રેઝન્ટ, તમને ખબર જ છે કે ભાઈ હું જે છું એ છું ને એ લોકોને બતાવ્યું અને લોકોનું ત્યારે એક્સેપ્ટન્સ આવ્યું કે જ્યારે અમે આટલા વર્ષથી જેને ખોટું સમજી રહ્યા હતા, આ ખોટી વ્યક્તિ નથી, પણ કેટલા વર્ષ નીકળી ગયા? 10 વર્ષ. મારો એક દસકો નીકળી ગયો ખાલી સમજાવવામાં, ખાલી એક જેન્ડર સમજાવવામાં અને લોકોના મગજમાં અને સમાજમાં જગ્યા લેવા માટે, એમ લોકોના મગજમાં ઉતારવા માટે ઘણું ઘણું સંઘર્ષ કહેવાય. હવે સૌથી પહેલા તમને કોણે સપોર્ટ કર્યો અને કોઈક એવી ઇમોશનલ યાદ? ઇમોશનલ સપોર્ટ હંમેશા સૌથી પહેલાં મારી માએ કર્યો. ગમે તેવું છે, માં એ માં છે અને એને તો ભાઈ મારો દીકરો, મારી દીકરી, એમ બધું મારું. યસ, કે એને તો એ ખબર જ છે ને કે ભલે ગમે તેવું છે, મારા કોકનું બાળક છે અને મારું છે, મારો અંશ. અંશ છે, ભલે તે ગમે તેવું હોય. અને એ જ મારી સૌથી મોટી હિંમત અને સૌથી મોટી પ્રેરણા. પ્રેરણા. અને હું જીવું છું તો એના થકી જ જીવું છું, કારણ કે એણે મારા માટે જીવી છે અને હું એના માટે જીવું છું. તો એને ખબર હતી કે મારો બાળક આવું છે, એનો જીવ મારામાં, કે સમાજ ટીશો. અગર હું આ બાળકને સાથે હું એને સંઘર્ષ નહીં કરીશ કે એને સાથે નહીં રાખીશ, ઇમોશનલ ટચ નહીં આપીશ, તો આ સમાજ એને ખાઈ જશે, જીવવાની નહીં. દે. યસ યસ. મારી હિંમત અને પ્રેરણા બનીને એ જ રહી છે. અને સોરી, થોડી વાર થઈ જાય એવું. આપે છે ને, આવે છે. સાચું બોલવું હોય ને એટલે આંસુ ઓટોમેટિક આવે, એની પર તો કોઈનો રોક નથી ને, એવું છે. અને માને યાદ કરો ને આંસુ ન આવે એવું તો કઈ રીતે બની શકે? એને જેવું છે. તો બી એ મારા માટે જાગતી હોય, બારી પાસે બેઠી હોય કે આ આવી કે નહીં આવી, કારણ કે એને ખબર છે કે મારું બાળક દુનિયાથી અલગ છે. આટલું ફેમ મળ્યા પછી બી એને કોઈ કંઈક કરી શકે છે, કારણ કે અલગ દેખાવું અને યુનિક દેખાવું, ઇટ્સ અ વેરી બિગ થિંગ. કારણ કે અમારા જેવા વ્યક્તિઓને તો પહેલાં લોકો નિશાન અને ટાર્ગેટ બનાવશે, ભલે આપણી ગમે તેવી ફેમ થઈ,
રાત્રે 2 વાગે નીકળવા માટે આપણે સુરત તો બહુ સેફ છે, બટ તો બી બીજા આપણે જુઓ સિટીઝ છે એમાં તમે જુઓ કે ઘણા લોકો ટાર્ગેટ બનાવે છે. ટાર્ગેટ બનાવે. દિલ્હી જોઈ દો દિલ્હીનો કે જેમાં ગર્લ્સ અને લેડીઝ સેફ નથી, પણ આપણું સુરત બહુ સેફ છે. એ બાને ખરેખર હેડ્સ ઓફ છે કે જેણે એટલું સેફ આપણા જે ગુજરાતની સરકાર છે, અને આપણા લોકો બી એટલા સમજદાર છે. પણ માં અને માએ હંમેશા મને પ્રેરણા આપી અને હિંમત આપી, ઇમોશનલ ટચ આપ્યું. આજે બી એ વ્યક્તિ મારા માટે બસ મારા માટે જ જીવે છે. એનું હજી બી મને મારા ફ્યુચર માટે એને ઘણું ટેન્શન છે કે અમારા ગયા પછી તારું કોણ. પૈસો જ બધું નથી હોતું, પણ કહે ને કે આજે તારા પાસે કંઈ નથી, હું કહું છું કે તું ટેન્શન ના લે, હું કરી દઈશ. અત્યારથી આ તો ઈશ્વરે વિચાર્યું છે મારા માટે ને મને એને અહીંયા જન્મ આપ્યો છે ને મેં જો અગર આત્મહત્યા નથી કરી અને ભગવાન જોઈ છે કે મેં હિંમત નથી હારી, તો અત્યાર સુધી એને જે મને સાચવી દીધી હોય ઈશ્વરે, માતાજીએ, તો પછી બી તો સાચવી જ પછી રહેશે. માતાજી જ ધ્યાન આપશે. હા, તો પણ અને મમ્મીને એવું થાય કે માં હોય એને તો થોડીક ચિંતા રહે ને કે લોકો કરતા અલગ છો, એટલે કે કોણ તમારું આ તે. કાલે ઉઠીને આજે તો આપણી ઉપર આશરો છે મા બાપનો, કાલે ઉઠીને આશરો મા બાપનો હટી જાય પછી શું એમ. પછી શું? એ જ સવાલના ઘણીવાર માને ચિંતિત કરતો હોય છે, અને એવું નહીં ચિંતિત કરતો, મને બી ઘણીવાર ચિંતિત કરતો હોય છે કે એના તમને પછી સપોર્ટિંગ રોલ હોય તો એમ કે ત્યારે તો શું. પણ ભગવાન છે ને, માતાજી છે. હા, એના ઉપર હંમેશા મને વિશ્વાસ રહ્યો છે અને એણે મને સાચવી અત્યાર સુધી. તો હવે તો માને કહું છે કે માં હવે સાચવી દેજે. હવે સાવ વધારે નથી કાંઈ રહ્યું, થોડુંક જ બાકી રહ્યું છે. જીવવું છે કેટલું હવે, એટલે જેવું છે.